આય રે પૈસા 25 વર્ષ થઈ ગયા એ વાતને. ખેતર વેચી દીધું, ભાગોળનું જૂનું મકાન વેચી દીધું, કોની માટે અને કોને પૂછીને? અને જેની માટે વેચી દીધું છે એ એકવાર પણ જોવા આવ્યો છે કે આપણે કેવી રીતે રહીએ છીએ, શું કરીએ છીએ? અરે એ તમને શું ધૂળને ઢેપા પૈસા પાછા આપશે અને એની મિલકત સામે તો આપણે કાંઈ જ નથી. ભાભી તમે કહેતા હો તો હું શાક બકાલો વેચવા આવું. મારે તો મારી દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવા પડશે ને. તમારો તો દીકરો છે, આજ નહીં તો કાલ કમાશે, ભલે ને અત્યારે કાંઈ ન કરતો હોય. મારું માનો તો એને શહેર મોકલી દો પૈસા કમાવા. થોડા પૈસા ભેગા થશે, થોડું શહેરમાં ધક્કાધુક્કી ખાશે તો ખબર પડશે કે પૈસા કેમ કમાવાય છે. આમ ભક્તિ કરીને પેટ નહીં ભરાય, અને પેટ ભરવા માટે શહેર જવું પડશે. અને શહેરમાં પણ માનો પાલો પકડીને જજે.